શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે રવિવાર 20મી ડિસેમ્બર. આપણે એક વચનામૃતને સમજવાનો પ્રયત્ન કરીશું. વચનામૃત છે ગઠડા મધ્યનું 2, પાણીની શેરનું. આ વચનામૃત આપણા માટે એક રસ્તો બતાવે છે. એટલે કે એ પાથ ઓફ સાધના છે. શું કરવું જોઈએ આપણે જે પરિસ્થિતિમાં છીએ, એટલે કે આપણે મનુષ્ય છીએ અને આગળના જન્મના કર્મોને લઈ આપણને આ દેહ મળ્યો છે અને આ સંસારમાં અપ્સ એન્ડ ડાઉન આવે છે અને એને લઈને આપણા જીવનમાં પણ અપ્સ એન્ડ ડાઉન આવે છે. એમાંથી પર કેવી રીતે થવાય, બ્રહ્મરૂપ કેવી રીતે થવાય, અક્ષરરૂપ કેવી રીતે થવાય, આત્મારૂપ કેવી રીતે થવાય, એનું બહુ સુંદર અને સાદી ભાષામાં મહારાજે અહીંયા નિરૂપણ કર્યું છે. એટલે મીન્સ કે રસ્તો બતાવ્યો છે અને આપણે એનું નિરૂપણ કરીશું. તો પ્રથમ વાંચીએ અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા મધ્ય 2, પાણીની શેરનું. સંવત 1878ના શ્રાવણ સુધી 30ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ રેશમના ચાકડા ઉપર વિરાજમાન હતા અને સ્વર શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મુનિ ઝાંઝ મૃદંગ લઈને ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે કે કીર્તન રાખો, અમે વાત કરીએ છીએ. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સંગાદિક જેવા સાધુ થવું હોય, એને એમ વિચાર કરવો જે આ દેહ છે તેને વિશે જીવ રહ્યો છે ને ઇન્દ્રિય અંતઃકરણ તે જીવ સાથે વળગીને રહ્યા છે અને ઇન્દ્રિયને અંતઃકરણ છે તે બહાર પણ પંચ વિષયમાં વળગીને રહ્યા છે. તે અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિયો અંતઃકરણે પોતાનું રૂપ માને છે, પણ વસ્તુગતે જીવ ઇન્દ્રિય અંતઃકરણ થકી નોખો છે અને પંચ વિષય છે તે અંતઃકરણ થકી નોખા છે, પણ એ તો વિષયને અભ્યાસ્ય કરીને અંતઃકરણને વિષય પંચ વિષયની એકતા જણાય છે અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિય થકી થાય છે પણ અંતઃકરણમાંથી થતી નથી. જેમ અતિશય તડકો હોય અથવા ટાળ હોય, તેનો પ્રથમ બહાર ઇન્દ્રિયોને સંબંધ થાય, પછી ઇન્દ્રિયો દ્વારે કરીને શરીરને માહિલી કોરે તેનો પ્રવેશ થાય, પણ તેની ઉત્પત્તિ માહિલી કોરેથી નથી. એ તો બહારથી ઉત્પન્ન થઈને બહારની કોરે પ્રવેશ કરે છે. તેમ પંચ વિષય છે તે પ્રથમ અંતઃકરણમાંથી ઉપજતા નથી. એ તો પ્રથમ ઇન્દ્રિયોને બહાર વિષયનો સંબંધ થાય છે અને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે. માટે જેમ બહાર ગુમડું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાર થાય, પણ કેવળ વાર્તા સાંભળે કરાર થાય નહીં. અને જેમ ક્ષુધા પીપાસા લાગી હોય તે ખાધે પીતે નિવૃત્તિ થાય, પણ અણજણની વાત કરે નિવૃત્તિ ન થાય. તેમ પંચ વિષયરૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીએ ત્યારે નિવૃત્તિ થાય. આ પહેલો ભાગ છે. મહારાજ સીધી વાત કરે છે, જો કે જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય, આપણે બધાને પામવાનું છે, તો શું કરવું? વિચાર કરવો. અહીંયા વિચાર એટલે શું? આત્મવિચારની વાત થાય છે, સેલ્ફ રિફ્લેક્શનની વાત થાય છે. સેલ્ફ રિફ્લેક્શન કરીએ તો પછી આપણને ખબર પડે કે આ આપણું જે માળખું છે ને, એ જે મહારાજે આગળ મધ્યના વચનામૃતમાં વાત કરીને કે આપણે 25 તત્વના બનેલા છીએ. 24 તત્વ જે સાંખ્ય મુજબ પ્રકૃતિના છે અને એક
પરાતત્વ એટલે અપરા અને પરાનું આપણે મિક્સર છીએ. તો આપણને ખબર પડે કે મારો આ અન્નમય કોષના સ્ટેન્ડિંગ પોઈન્ટથી હું બોલી રહ્યો છું, પ્રાણમયના કોષથી બોલી રહ્યો છું, કે મનોમયથી બોલી રહ્યો છું, કે વિજ્ઞાનમયથી બોલી રહ્યો છું, કે આનંદમયથી બોલી રહ્યો છું, કે આત્માથી બોલી રહ્યો છું, ખ્યાલ આવે? અથવા દેહભાવથી બોલું છું, જીવભાવથી બોલું છું, કે આત્મભાવથી બોલું છું. એ બધી વસ્તુ આપણને પછી ખબર પડે, પહેલાં ના ખબર પડે. સેલ્ફ રિફ્લેક્શન, અંતરદ્રષ્ટિ કરવી જ પડે. પછી જો શ્રીજી મહારાજ આ આપણા બધા લેયર બતાવે છે. આપણા 3 શરીરના જે લેયર છે ને, 3 શરીર, સ્થૂળ શરીર એટલે અન્નમય કોષ, સૂક્ષ્મ શરીર એટલે પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને કારણ શરીર એટલે આનંદમય કોષ. આ 3 શરીર અને 3 શરીરથી પર તુરિયમ અથવા આત્મા અથવા જીવાત્મા, જે તમે શબ્દ વાપરો, ઇન્ડિવિડ્યુઅલ સેલ્ફ સાચી રીતે કહીએ તો એનાથી પર ઇન્ડિવિડ્યુઅલ સેલ્ફ, અને એથી પણ પર છે બધા. તમે બધા લેયર જુઓ, આપણે ઉત્પત્તિ સર્વમાં જે બધા આવે છે એથી પણ પર છે. એટલે આપણે મલ્ટી ડાયમેન્શનલ કોલોનીમાં જીવી રહ્યા છીએ, અને જીવો જેનો એક્સેસ. બરાબર. પછી શ્રીજી મહારાજ કહે છે કે દેવને કંઈ આપણે ખરાબ નહોતા. એટલે કે દાખલા કે સતયુગમાં જે આપણી સ્થિતિ હતી, એ સ્થિતિ કેવી હતી કે આપણું જે અંતઃકરણ છે એની અંદર જે ચિત્ત છે, અથવા જે કારણ શરીરનું જે બંધારણ થયું, એ કારણ શરીરનું બંધારણ આપણે એનો મિસયુઝ કર્યો, આપણા અંતઃકરણનો, એને લઈને થયું. આપણે સિમ્પલ જોઈએ તો દાખલા તરીકે માતા કૈકેયી, એ પવિત્ર હતા, આત્મભાવથી વર્તા હતા. એમના રામ ભગવાન માટે પવિત્ર ભાવ હતો. પણ મંથરાય શબ્દો નંખાયા અને એને લઈ અને એમને પછી ભરત માટે સ્પેશિયલ ભાવ જન્મ્યો અને રામ માટે અલગ ભાવ કર્યો. અને ત્યાં એમનું જે કહેવાય ને કે સબકોન્શિયસ માઇન્ડ, કારણ શરીરનો ઉદ્ભવ થયો. કારણ કે જ્યારે આપણે એનર્જી બ્લોક કરીએ કોઈ પણ એક્શનથી, કોઈ પણ ભાવ છે, ભાવની પાછળ કોણ રહેલો? હેતુ રહેલો હોય. જ્યારે આપણો હેતુ છે એ આપણું જે આ તાદાત્મ્યને કારણે જે દેહભાવ અને જીવભાવ ઊભો થયો છે એની સાથે વળગી જાય હેતુ, ત્યારે આપણે એનર્જી છે ને, કોઈ પણ એક્શન કરતાં એનર્જી બ્લોક કરીએ, આપણે રિલીઝ ના થવા દઈએ. જો રિલીઝ થઈ જાય તો આપણે માફ કરી દીધું, એ એનર્જીમાં પાછી જતી રહે. આપણને એવું થાય ને, આપણે બધી વસ્તુ, કોઈ કે 5 વર્ષ પહેલાં કોઈ શબ્દ કીધો હોય, અત્યારે હાલ આપણે પકડી રાખેલો હોય. એ શું છે? એનર્જી બ્લોક છે. અને એના લઈને તો બધા સ્ટ્રેસ ને જે આપણને પેનિક એટેક ને એન્ઝાયટી થાય છે, એ બધું એના લઈને થાય છે. આપણે આગળ જઈએ આમાં. પછી શું મહારાજ ત્યાં દ્રષ્ટાંત આપે છે કે જે વિષય છે ને એ ઇન્દ્રિય દ્વારા અંદર બેઠેલા છે, અંદર પેસી ગયા. જે આપણે, તમે સમજશો તો આગળના મેં 1-2 વિડીયોમાં ટીમ બતાવેલું છે. ટીમ કહેતા થોટની સાથે આઈસેન્સ ભળે એટલે ઇમોશન્સ ઊભા થાય. સંકલ્પ વિકલ્પ થઈ અને ઇમોશન્સ ઊભા થાય. અને ઇમોશન્સ ઊભા થાય એની સાથે પછી આપણી જે મેમરી છે, એટલે કે ચિત્ત અને મન બે ભળે એટલે વોન્ટ ઊભી થાય. બરાબર. અને એ ઇમોશનથી આપણો ઇનર એટીટ્યૂડ ઊભો થાય, જેને ભાવ કહેવાય. આપણો અંદરથી ભાવ ઊભો થાય. અને એ ભાવ જ્યારે એક્શનમાં આવે, એટલે કે ક્રિયા થાય, અને એ ક્રિયા જો રિપીટ થાય
તો એ મેમરીમાં સચવાઈ જાય, કહેતા ફરી ચિત્તમાં જતી રહે. અને એ જે અજ્ઞાન છે, અવિદ્યા કામ કર્મ, એ અજ્ઞાન અવિદ્યા એ આપણને ફરી ફરી એ ભૂલ કરાવે છે. બરાબર, સબકોન્શિયસ માઇન્ડથી આપણે સમજીએ તો આપણે હેબિચ્યુઅલ થઈ ગયેલા છીએ, ફરી ફરી ભૂલ થાય છે. તો આ રીતે જે ટીમ વર્ક કરે છે એનું આપણે અહીં બહુ ડિટેલમાં નહીં લઈએ, પણ એ સમજવું જરૂરી છે. મહારાજે વૃત્તિની બહુ જ વાત કરી છે, અને વૃત્તિ સમજવી હોય તો જે આ ટીમ શબ્દ છે એને સમજવું જરૂરી છે. સમજવું એટલે પોતાના સેલ્ફ રિફ્લેક્શનથી સમજવાનો છે. કે સવારે હું ઉઠ્યો એટલે તાદાત્મ્ય થયું, તાદાત્મ્ય થયું પછી વિચાર ચાલુ થયા કે લાય ચા પીવું, પણ ફરી સંકલ્પ થયો તો વિકલ્પ આવ્યો કે પણ દૂધ હશે કે નહીં હોય. હા, ફરી વિચાર આવ્યો કે ના ના પણ મને તો ચા પીવી છે. પછી વિચાર થાય કે દૂધ નહીં હોય તો લઈ આવીશ, પણ ચા તો પીવી છે. ખ્યાલ આવ્યો કે નહીં? પછી આપણને આપણી જે પાસ્ટ મેમરી છે એમાંથી જે ચાના રિલેટેડ આપણના જે એટેચમેન્ટ હોય એ બધા ઊભા થાય. એટલે અંદરની સેના અને બહારની સેના. જો બહાર ચા પીવાની ઈચ્છા થઈ ચા જોઈને, એટલે અંદરથી પણ શું થયું, અંદર જે ચા માટેની સ્પેશિયલ આપણી જે વેલ્યુ સિસ્ટમ હતી ને ઊભી થાય. ક્યાં હતી? મનની અંદર. મનની અંદર આપણું શું છે, સુખ દુઃખ રહેલું છે, લાઇક ડિસલાઇક રહેલું છે, એ ઊભું થાય. એ ક્યાંથી ખેંચી લાવે? આપણા મેમરીમાંથી. મેમરી કહેતા ચિત્તમાંથી ખેંચી લાવે. મહારાજે આવી વાત કરી છે ને, કયા વચનામૃતમાં કરી? પ્રથમના 70માં કાકાભાઈનું જે વચનામૃત છે એની અંદર કાકાભાઈના આવો જ પ્રશ્ન પૂછે છે કે બહાર એક સેના છે અને અંદર છે. પછી મહારાજ કહે છે કે બહારની અંદરની સેના જો એક થઈ જાય તો પછી આપણું ચાલે નહીં. બરાબર, અહીંયા મહારાજ ફર્સ્ટ ક્લાસ દ્રષ્ટાંત આપે છે કે બહાર ગુમડું થયું હોય તો એને બહાર ઔષધ ચોપડવી પડે. એટલા માટે આજે પંચ વિષય છે ને, અહીંયા મહારાજ ટૂંકમાં શું કહેવા માગે છે કે એનો સંગ થતો અટકાવો. જે ઇન્દ્રિય અને વિષયનો જે સંગ છે ને એને અટકાવો. ઇન્દ્રિય અને વિષયનો સંગ કેવી રીતે અટકે? તો એના માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આપી છે. અને બહુ સારા શબ્દોમાં કહીએ ને તો સેલ્ફ ડિસિપ્લિન, સંયમ વગર ઇન્દ્રિય અને અંતઃકરણનો વિષય જે સંયોગ છે એ જે સંગ છે એ કદી ટળે નહીં. ઇન્દ્રિય બરાબર અને વિષય. દાખલા તરીકે આપણે પાર્ટી ચાલતી હોય તો પાર્ટીની જગ્યાએ જવું પડે. બરાબર, જઈએ તો એનો વિષય થાય, ના જઈએ તો ક્યાં સવાલ જ છે. એટલા માટે શ્રીજી મહારાજે ઘણા બધા નિયમો આપેલા છે. જે નિયમ ધર્મ મૂકેલા છે ને આપણા માટે, એ એના માટે મૂકેલા છે કે નહીં તો એકવાર ગમે એટલી વાર તમે આપણી જે ઇન્દ્રિયો છે એને જો એ જે સુખ છે, ઇન્દ્રિય સુખ, એ પૂરું કરો. દાખલા તરીકે તમને કોઈ સ્વીટ ભાવતી હોય, તમે 24/7 સ્વીટ ખાધા જ કરો તો શું થાય? એ અનાત્મ છે. સ્વીટ કેવી છે? અનાત્મ છે. એટલે સ્વીટ એ વિષય છે અને તમારી જે જીહવા છે, બરાબર, ઇન્દ્રિય છે, એનું જે સુખ આવે, ગુલાબ જેવું બહુ જે ભાવતા હોય, તમે દરરોજ ખાઓ તો શું થાય? તો એ તમારું અંદર જાય અને એનો અતિ થાય. કારણ કે પહેલી વસ્તુ શું થાય કે એ અપૂર્ણ છે, એટલે કદી તમને પૂર્ણ કન્ટેન્ટમેન્ટ ના થાય. એટલે ફરી ખાવાની ઈચ્છા થાય, અને ફરી ખાવાની ઈચ્છા થાય એટલે અપૂર્ણ છે. બરાબર, એટલે શું કરે? એ ભોગ તમે કર્યો એટલે શું થયું? તમને રોગ થયા વગર રહે નહીં.
એ પછી ડાયાબિટીસ કરે અને એમાં શરીર પછી જાય તમારું. એટલે જે અપરા છે એનો ભોગ, બરાબર, એનો ભોગ કરો તો શું થાય? અંતે દુઃખ હાથમાં આવે. હવે આમાં થોડુંક જોઈ લઈએ કે પહેલું આપણને જે સ્ટેપ આપ્યું છે એ અસંગ રહેવાની વાત કરી છે, નિયમ ધર્મ અથવા સેલ્ફ ડિસિપ્લિન પાળવાની વાત કરી. કૃષ્ણ ભગવાન બીજા અધ્યાયમાં જે 54મા શ્લોકથી લઈને અને 73 શ્લોકની અંદર વાત કરે છે કે તમે જો આજે વિષય ભોગ કરશો અથવા અસંગ રહેશો વિષયથી, પણ અસંગ વિષયથી રહેતા તમે વિષયથી જે તમારો ડાયરેક્ટ ઇન્દ્રિયનો સંબંધ છે એ તૂટશે, બરાબર. પણ ઇન્દ્રિયોના સંબંધ તૂટવાથી ઇન્દ્રિયો તો સંબંધ તૂટી ગયો, બરાબર, પરંતુ જે અંદર રસ રહેલો છે મન, બીજા અધ્યાયનો 59મા શ્લોકમાં એ આ જ વાત કરે છે કે વિષયા વિનિર્વર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપસ્ય પરમ દ્રષ્ટવા નિર્વર્તતે. શું કહે છે કે તમે નિરાહારી દેહી પુરુષ થઈ ગયા. એટલે કહેતા કે આપણે સ્થૂળ દેહથી આજ્ઞા પાડી લીધી, પણ સ્થૂળ દેહથી આજ્ઞા પાડવાથી આપણા રસની એ વિષય છે, વિષયની નિવૃત્તિ થાય, પરંતુ એની અંદર જે રસ રહેલો છે એની નિવૃત્તિ ના થાય. એ જે ભોગવવો છે એની જે ઈચ્છા રહેલી છે અંદર જે અંતઃકરણ ચિત્તની અંદર જે એની જે વેલ્યુ સિસ્ટમ રહેલી છે એનો નાશ ના થાય. એટલે મહારાજે આપણને જે શિક્ષાપત્રી તમે જોશો ને તો સ્ટેપ બાય સ્ટેપ તો આપણને અપર લઈ ગયા છે, કારણ કે બધા માટે એમને લખી, એટલે જેની જેવી સ્થિતિ એટલા સુધી જાય. પછી આગળ જતા આપણને જો તમે 116મા શ્લોકે પહોંચો તો ખબર પડે. 3 દેહથી પર થવાની વાત કરી, 3 દેહથી પર થવાની વાત કરી ને 116મા શ્લોકમાં. એનો અર્થ શું થયો? એનો અર્થ આ ઇન્દ્રિય, વિષય, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, બરાબર, અહંકાર, એનાથી પર થવાની વાત કરી મહારાજ. એટલે જે શિક્ષાપત્રી છે એને માત્ર ફિઝિકલી એ નિયમ પાડવાના નથી, પણ એને શરૂઆત ફિઝિકલથી કરી અને પછી એને તમારે સેલ્ફ ડિસિપ્લિન મનથી પાડવાના છે. અને મનથી પણ પાડવાના છોડી અને એથી પરનો સ્ટેપમાં જવાનું છે કે જેથી કરીને ઓટોમેટિકલી એ પ્રમાણે જ વર્તાય, કે એમાં પછી રસ રહે નહીં, એમાં પછી રસ રહે જ નહીં. ધીરે 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 આપણે સ્થિતપ્રજ્ઞ તરફ જઈ શકીએ. આગળ આપણે વાંચીએ મહારાજ શું કહે છે. તે ઔષધની રીત એમ છે જે કે જ્યારે ત્વચાને સ્ત્રી આદિ વિષયનો સ્પર્શ થાય ત્યારે ત્વચા દ્વારે અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય અને અંતઃકરણ દ્વારે થઈને જીવમાં પ્રવેશ કરે છે, પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંતઃકરણમાંથી પણ નથી. જે વિષય અંતઃકરણમાંથી સ્ફુરતા છે તે પણ પૂર્વજન્મને વિશે બહારથી ઇન્દ્રિયો દ્વારે કરીને આવ્યા છે. માટે વિષય ટાળાનું એક જ ઔષધ છે જે ત્વચાએ કરીને સ્ત્રી આદિ સ્પર્શનો ત્વજવો અને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું ને જીવાએ કરીને તેની વાત ન કરવી ને કાને કરીને તેની વાત ન સાંભળવી અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો. એવી રીતે પંચ ઇન્દ્રિય દ્વારે વિષયનો ત્યાગ દ્રઢ રાખે તો બહારથી વિષયનો પ્રવાહ
માલિકોરે પ્રવેશ કરે નહીં. જેમ કૂવામાં પાણીની શેર આવતી હોય પછી તેને ગોદડાને ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય, તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય. જો આજ વાત કરી કે ઇન્દ્રિયોનો અસંગ એટલે નિયમ ધર્મ પાડીએ તો ઘણી બધી રીતે આપણે સચવાઈ જઈએ, બરાબર. અને એમાં બહુ સરસ દૃષ્ટાંત આપ્યું કે આપણે જો કૂવો ખોદવો હોય તો જેમ કૂવો ઊંડો જઈએ અને પેલું ગ્રાઉન્ડ ટેબલ આવે, વોટર ટેબલ, એટલે પાણી ચાલુ થાય, બરાબર. તો પછી એ પાણી પહેલાં શરૂઆતમાં બહારથી અંદર આવતું રોકવું પડે તો અંદર ખોદાય. એટલા માટે આપણે પેલું કેશિંગ મૂકીએ ને, સ્ટીલની ગોળ પાઇપ મૂકીએ કે પછી પ્રિકાસ્ટના, હવે તો પ્રિકાસ્ટના અંદર ઉતારે છે. પહેલાં તો એવું નથી સગવડ, એટલા માટે એને દબાઈ રાખતા આ રીતે ગાભા ભરીને. એટલે આ પહેલું સ્ટેપ થયું. 3 સ્ટેપ બતાવ્યા છે મહારાજ સાધનામાં. પહેલું સ્ટેપ આ સેલ્ફ ડિસિપ્લિનનું, બરાબર, સંયમ અથવા આત્મ અનુશાસન. હવે બીજું સ્ટેપ બતાવ્યું પાથ ઓફ સાધનામાં, બીજું સ્ટેપ. અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે, તેમ પ્રથમથી જે ઇન્દ્રિયો દ્વારે કરીને વિષય અંતઃકરણમાં ભરણા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા. તે આત્મવિચાર એમ કરવો છે કે હું આત્મા છું ને મારે વિશે ઇન્દ્રિયો અંતઃકરણનો સંબંધ જ નથી, એમ દૃઢ વિચાર કરીને તે ચૈતન્યને વિશે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્મસુખ વર્તે કરીને પૂર્ણ રહેવું. જેમ કૂવો જળે કરીને પૂર્ણ ભરાયો હોય ત્યારે જે બહારથી પોતાનામાં શેરો આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે, પણ માલિકોરે તે શેર પાણીનો પ્રવેશ કરવા દે નહીં, અને જો ઉલેચાઈને ઠાલો થાય તો શેરનું પાણી બહારથી માહી આવે. એવી રીતે આત્મે સુખે કરીને માલિકોરે પૂર્ણ રહેવું ને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો એ જ કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય છે. પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી. માટે આ વિચાર દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃત. એવી રીતે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 2 થયું. જો 2 સ્ટેપ મહારાજે અહીંયા હવે બતાવ્યા કે કૂવો તમે ખોદતી વખતે બહારથી અંદર પાણી રોકો. કૂવો ખોદાઈ ગયો એટલે બહારનું પાણી અંદર આવ્યું, બરાબર. પણ શરૂઆતમાં કેવું હોય, અંદર જે ભરાઈ ગયું પાણી એ શરૂઆતમાં કેવું હોય, ગંદુ હોય. અને એ સ્થિર થાય તો એની જે બધી ઇમ્પ્યોરિટી છે નીચે બેસે. અત્યારે આપણે વરસાદ પડ્યો છે તો જુઓ નદીઓ કેવી થઈ ગઈ, ડોળી થઈ ગઈ, બરાબર. કારણ કે બધી ઇમ્પ્યોરિટી જમીન ઉપરની ખેંચી ગઈ. પણ એ સ્થિર થાય ત્યારે એ ચોખ્ખી બને. એટલે આપણું જે તમે જો તળાવ છે એને આપણે લઈએ આપણા અંતઃકરણની રીતે, તો તળાવનું જે પાણી છે એ આપણું ચિત્ત છે, એ પાણીની સપાટી છે એ આપણું મન છે. એમાં જો વેવ્સ આવે તો દેખાય નહીં, અને એની અંદર જે રિફ્લેક્શન પડે છે એ આપણી ચેતના છે. એ હું પણ ઊભું થાય છે ને, હું શું મેં કર્યું, હું પણ આનો જે ભાવ થાય છે એ રિફ્લેક્શન છે. અને રિફ્લેક્શનને આઈડેન્ટિફાય કરે, જે ઓળખે, એ બુદ્ધિ છે. થઈ ગઈ 4 વસ્તુ, 4 અંતઃકરણ. તો મહારાજ કહે છે કે આવા જે પહેલેથી જે પાણી તો અંદર ભરાઈ ગયું અંતઃકરણની અંદર, આપણે જે બધા આપણી અંદર જે મેમરીની અંદર જે બધી આપણા સ્વભાવો પડ્યા છે, બરાબર, એને કઈ રીતે ટાળવા, તો કે આત્મવિચાર કરીને ટાળવા. આત્મવિચાર એટલે આત્મચિંતન. અને આત્મચિંતન એટલે શું, તો અનાત્માનું ચિંતન ન કરવું, બરાબર.
તો એમાં શું કરી શકાય? તો શરૂઆત શાનાથી કરાય કે આપણા જે સત્સંગ રિલેટેડ જે બધી આપણને જે માર્ગદર્શન આપેલું છે શાસ્ત્રોમાં એનો સ્ટડી કરો. કેવી રીતે? શ્રદ્ધા સાથે. કેમ કે જ્યારે આપણને પોતાને અનુભવ ના હોય ત્યારે શ્રદ્ધા રાખવી પડે. અનુભવ થયા પછી એ શ્રદ્ધા શામાં કન્વર્ટ થઈ જાય? એ શ્રદ્ધા નિશ્ચયમાં, વેલ્યુમાં કન્વર્ટ થઈ જાય, ટ્રસ્ટમાં કન્વર્ટ થઈ જાય. ટ્રસ્ટ એટલે નિશ્ચય, નિષ્ઠામાં કન્વર્ટ થાય. તો શ્રદ્ધા રાખી અને એનો આપણે આગળ વધીએ અને પોતે અનુભવ કરીએ. અનુભવ કર્યા પછી એની ઉપર ચિંતન કરવું પડે, સેલ્ફ રિફ્લેક્શન કરવું પડે. અને સેલ્ફ રિફ્લેક્શન કર્યા પછી એક્સેપ્ટન્સ લાવવું પડે. એક્સેપ્ટન્સ ના આવે તો અંદર વાત ઠરે નહીં. કાર્યની પહેલાં વાત કરી, જ્યાં સુધી એક્સેપ્ટન્સ ના આવે ત્યાં સુધી જીવમાં વાત જાય નહીં. આપણે કેટલી સત્સંગ સાંભળ્યો પણ બધું ઉપરથી જતો રહ્યો. કેમ? એ કાર્યાણી પહેલાંમાં એની જવાબ આપેલો મહારાજે કે જીવમાં વાત કેમ જાય. તો પછી આપણી જે કોર બિલીફ છે એ કોર બિલીફની અંદર પરિવર્તન થાય. જો આ જ વાત છે ને, અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો હતો ભગવાનને 3 અધ્યાયના 36મા શ્લોકમાં કે ભગવાન, માણસ જાણીને પાપ કેમ કરે છે? બરાબર. ત્યારે ભગવાને વાત કરી કે આ જે બધી કામના છે અને કામનાની સાથે જે કંઈ આવે, બરાબર, કામના પછી શું આવે? મમતા આવે. અને મમતા પછી શું આવે? અહંતા આવે. અને એને લઈ અને જે બધા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, આ રજોગુણી જે બધા સ્વભાવ ઊભા થાય, બરાબર, એ શું કરે છે? એ ખેંચી જાય છે. પછી ભગવાન કહે છે કે આ કામના ક્યાં રહેલી છે? તો કામના ઇન્દ્રિયમાં રહેલી છે, કામના મનમાં રહેલી છે, કામના બુદ્ધિમાં રહેલી છે. અને બુદ્ધિથી પર છે. એટલે આપણો જે જીવ છે એની અંદર 2 ખાના છે. એક એમ સમજી લો સિમ્પલ વેલ્યુ સિસ્ટમ, જેને આપણે કોર બિલીફ કહીએ. એક વેલ્યુ સિસ્ટમ છે એ આ કામના, મમતા અને અહંતાની છે. અને બીજી વેલ્યુ સિસ્ટમ છે એ વિવેકની છે. અને વિવેક લાવવા માટે અથવા વિવેક ટકી રહેના માટે શું જોઈએ? આખી ગીતાની અંદર એક શસ્ત્ર આપ્યું છે, સમતા. સમતા આવે તો વિવેક ટકી રહે. સમતાના બેઝ ઉપર જ વિવેક લડી શકે. હવે પ્રશ્ન એ થાય કે ભગવાને અહીંયા જવાબ રજોગુણ એવો શબ્દ કેમ વાપર્યો? તો જો આપણે થોડુંક સમજીએ, તમોગુણમાં શું હોય? આળસ, નિદ્રા, પ્રમાદ. બરાબર. જે પશુ જીવન જીવતો હોય તો મનુષ્ય છે જ નહીં. આળસ, પ્રમાદ અને નિદ્રા. તો પછી એને ઉદ્ધાર થવાની ક્યાં વાત રહી? આપણો મનુષ્ય દેહ છે એ આપણો જે મુખ્ય ગુણ છે રજોગુણ, એને લઈને મનુષ્ય દેહ મળ્યો. 3 ગુણનું મિક્સર છીએ આપણે. અને કાયમી 3 ગુણ હોય જ. એક ગુણ પ્રભાવી હોય, બીજા એની સાથે હોય. તો જે કરવું છે એ અહંતામાં રહેલું છે. બરાબર. કામના હોય પણ કરવું છે એવો નિશ્ચય થાય તો આગળ વધાય ને. જે માણસ તમોગુણમાં ડૂબેલો છે એને કામના જ ના હોય. આપણે એમ કહીએ કે ઓ બધા તો પછી આ બધા જે ગુંડા તત્વો છે એ બધા તમોગુણી ના કહેવાય. બરાબર છે, એમાં તમોગુણ છે પણ સાથે રજોગુણ છે. રજોગુણ છે આ કરવું છે, નેગેટિવ રજોગુણ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા. કારણ કે ગુણની અંદર પણ 3 સ્થિતિ હોય, ઉત્તમ, મધ્ય અને કનિષ્ઠ. અને ત્રીજો રૂલ્સ બતાવ્યો મહારાજે કે
આત્મચિંતન કરવા સાથે સાથે પછી સેલ્ફ કન્ટેન્ટમેન્ટ લાવવું, પૂર્ણપણું લાવવું. જો પૂર્ણપણું નહીં આવે ને બીજું બધું આવશે તો પણ કામ થશે નહીં. એને કૃતાર્થપણું પણ કહેવાય. મહારાજે ઘણી જગ્યાએ કૃતાર્થ શબ્દ પણ વાપર્યો છે, પણ પૂર્ણપણાનું બહુ સરસ વાત શ્રીજી મહારાજે પ્રથમના 25માં કરી છે. પ્રથમના 24માં બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે શ્રીજી મહારાજને કે મહારાજ, તમે ભગવાન છો એવો નિશ્ચય છે પાકો, બરાબર? આ તો સત્સંગ દિવ્ય છે એવો પણ નિશ્ચય છે. ઇન્દ્રિયો વિષયમાં તણાતી નથી, આટલું તમે કરી લીધું, છતાં અપૂર્ણપણું લાગે છે. એટલે મહારાજે ત્યાં તો બાળક બુદ્ધિ કરીને આગળ નીકળી ગયા. તરત 25માં જાતે પ્રશ્ન પૂછી અને વાત કરી શ્રીજી મહારાજે કે આજે પૂર્ણપણું છે એ પૂર્ણપણું કેવી રીતે આવે? તો ત્યાં મહારાજ શું કહે છે કે સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત, તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણ કામપણું મનાતું નથી ને તે પૂર્ણ કામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના મહાત્માનું જ્ઞાન તેને કરીને થાય ને બેમાં જેટલી ન્યૂનતા રહે તેટલી પૂર્ણ કામપણામાં ન્યૂનતા રહે છે. આજી વાત. આત્મનિષ્ઠા એટલે કહેતા આત્મજ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના મહિમાનું જ્ઞાન. જો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ક્યાંય નહીં આવે, ભગવાનના મહિમાનું જ્ઞાન. આ વસ્તુ આવે તો કામ થાય, નહીં તો કામ થાય નહીં. હવે આપણે ક્યાં ક્યાં આને સપોર્ટિવ છે એને જોઈ અને પછી આપણે પૂર્ણ કરીશું. તો ભગવદ્ ગીતાની અંદર મેં આગળ તમને વાત કરી કે બીજા અધ્યાયના 54માં શ્લોકથી બીજા અધ્યાયના 71ના શ્લોકમાં પણ આવી જ વાત કરી છે કે આપણા 3 પ્રોબ્લેમ છે, બરાબર? કામના, મમતા અને અહંતા. અને એ જે 71ના શ્લોકમાં વાત કરી ને કે વિહાય કામન્યસ્ય સર્વાન પુમાન ચરતી નિસ્પૃહ નિર્મમો નિરહંકારો સ શાંતિમ અધિગચ્છતિ. એટલે શું કહે છે કે જે મનુષ્ય સઘળી કામનાઓ છોડીને નિષ્પૃહ થઈને મમતા વિનાનો થઈને અહંકાર વિનાનો થઈને વિચરે તેને શાંતિ પ્રાપ્તિ થાય. એટલે કામના લઈને મમતા આવે. કામના એટલે શું કે મારી પાસે આ વસ્તુ નથી, એની ઈચ્છા થવી એ કામના. મમતા એટલે શું કે મારી પાસે આ વસ્તુઓ છે, એ ટકી રહે, એ મમતા થઈ, એટેચમેન્ટ, બરાબર? અને અહંતા એટલે શું? આ મેં કર્યું, આ મારું છે અને મેં કર્યું, એ અહંતા છે. અહંતાને લઈને ભોગની ઈચ્છા થાય. પછી આગળ બતાવે છે ત્યાં જ કે ભાઈ એને ઓવરકમ કરવા માટે શું કરવું? તો આ જ 3 વસ્તુ કીધી કે લેટ ગો ઓલ ડિઝાયર. જે આપણી કામનાઓ છે એને જતી કરો. 55માં શ્લોકમાં કીધું, બીજા અધ્યાયના 55માં શ્લોકમાં જ્યારે સ્થિત પ્રજ્ઞાની વાત કરીને ત્યારે પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મને આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞશ્ચ ઉચ્યતે. 3 વસ્તુ આવી ગઈ. પ્રજાહાતિ યદા કામાન સર્વાન એટલે બધી જ કામનાઓ જતી કરો. આત્મને આત્મના તુષ્ટ એટલે સેલ્ફ કન્ટેન્ટમેન્ટ આવ્યું.
સેલ્ફ કન્ટેનમેન્ટ છે ને, પૂર્ણપણું, એ બે પ્રકારનું હોય. સંતોષ, જેને આપણે સંતોષ કહીએ અસલ શબ્દમાં, એક આપણા ગુણથી આપણને સંતોષ થાય. તમે જોજો કે ભાઈ તમને કઈ વસ્તુ ભાવતી હોય અથવા ના ભાવતી હોય તો પણ, દાખલા કે ભૂખ લાગી, તમે કંઈ ખાધું તો આપણને સંતોષ થાય કે હા આવું પેટ ભરી ગયું, પછી આગળ નહીં ખાઈએ. બરાબર. અને બીજો શું છે? સ્વરૂપનો સંતોષ છે. એટલે આપણે સ્વરૂપના સંતોષમાં પહોંચવાનું છે. કારણ કે પેલો સંતોષ તો આવશે ને જશે, એ પ્લેઝર ઊભું કરે મેક્ઝિમમ, એથી વિશેષ કશું ના કરી શકે. પણ સમજણથી આવે કે હું કમ્પ્લીટ છું તો પછી કશાની જરૂર ના રહે. હવે એક અસલ આપણી ગુજરાતીમાં તમને થોડુંક સમજાવું તો શું કહેવાય કે જ્ઞાનની દ્રષ્ટિથી છે, સૂક્ષ્મ દ્રષ્ટિ છે. હું છું, આપણે જનરલી એવું હોય ને, આ બે શબ્દ લઈએ, આપણે આગળ નહીં લેવાનું. એટલે શું કહેવાય? આઈ એમનેસ. શું કહેવાય? આઈ એમનેસ. આપણે જ્યારથી જાગીએ એટલે તાદાત્મ્ય થયું. એટલે શું થયું? આઈ એમનેસ આવી. હું છું એવો ભાવ થયો. જુઓ, હવે જે હું ભાવ આવ્યો ને, એ તાદાત્મ્યને લઈને આવ્યો. પણ એથી થોડાક ઊંડા જઈએ તો ખબર પડશે કે એ આપણું જે મન ચાલે છે ને એને લઈને આવ્યો. આપણી વૃત્તિનું કનેક્શન થયું એટલે આવ્યો. જો આપણે ડીપ સ્લીપમાં હતા ત્યારે હું ભાવ નહોતો. હા, તો તમે વિચાર કરો. આજ તમને સિમ્પલ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું છું, તમે કરી શકશો. હું આ ચિંતન કરવાનો વિષય છે. તમે ઉઠો ત્યારે ચિંતન કરજો કે તમે ડીપ સ્લીપમાં હતા ત્યારે હું છું ભાવ નહોતો. ઉઠ્યા, તાદાત્મ્ય થયું અને હું છું ભાવ આવ્યો. હવે જો હું છું, હું આવ્યું કનેક્શન એટલે છું આવ્યો. એટલે હું અને છું બંને કેવા છે? રિલેટિવ છે. આઈ એમનેસ છે કેવી છે? રિલેટિવ છે. આઈ અલગ છે, એમનેસ પણ અલગ છે, પણ રિલેટિવ છે. હવે આધાર કોણ છે? એમનેસ એ આધાર છે, છું એ આધાર છે. બરાબર. અને આધાર ક્યાંથી આવ્યો? આપણા જે મુખ્ય ત્રણ આપણી જે સ્થિતિ ખરી, જેને કહીએ સચ્ચિત આનંદ. સત એટલે સત્તારૂપ આધાર. એ એમનેસ છે, એને લઈ અને આવી આવ્યો. પણ એમનેસ કોને લઈને આવી? સત ક્યાંથી આવ્યું? તો જો સત છે ને એ છેમાંથી આવ્યું. આ રૂમની અંદર તમે જુઓ તો કે ભાઈ આ મની પ્લાન્ટ છે, ટીવી છે, આ ટેબલ છે, બુક છે ખરું? છે એટલે સત, આધાર, અસ્તિત્વ. આ વસ્તુ સમજાય ને તો તમને ઘણા બધા પ્રશ્નો પૂરા સોલ્વ થઈ જશે. આપણને જે અહંતા ઊભી થાય છે ને, હું છું ને લઈને અહંતા ઊભી થાય છે. પણ હું છું કાઢી નાખો તો છે જ. છે કે નહીં? તમે હું ના વાપરો તો કોમ્પ્યુટર નથી, હું ના વાપરો તો ટેબલ નથી, હું ના વાપરો તો મની પ્લાન્ટ નથી, હું ના વાપરો તો ઘર નથી. છે જ. એ જ રીતે આ જે શરીર છે મારું પોતાનું, એમાં તમે હું પણ ના વાપરો કે મારું શરીર છે. હું પણ ક્યાં આવ્યું? મારું. તો શરીર તો છે જ. પછી આગળ ભગવદ્ ગીતાની અંદર 3 અધ્યાયથી 36મા શ્લોકથી 3 અધ્યાયના 43મા શ્લોક સુધીમાં ભગવાને અર્જુનજીનો જે પ્રશ્ન હતો ને કે ભગવાન જાણીને મનુષ્ય કેમ પાપ કરે છે, એને બહુ સરસ રીતે સમજાયેલું છે. એ આપણે અહીંયા ડીપમાં નહીં જઈએ, એના અલગથી વિડીયો છે, એટલે તમે એ જોઈ લેજો. ત્યાં આપણે જે આગળ વાત કરી કે કામ ક્રોધની વાત કરી, બરાબર, ત્યાં દ્રષ્ટાંત પણ આપ્યું છે. અને ત્યાં કીધું કે આ જે કામના છે કેવી રીતે રહેલી છે કે જ્યાં સુધી કામના ઇન્દ્રિયમાં હોય ને ત્યાં સુધી કંટ્રોલમાં થઈ શકે. મનમાં જાય ત્યાં સુધી પણ થોડી કંટ્રોલમાં થાય. પણ જ્યારે બુદ્ધિમાં બેઠી ને ત્યારે ધર્મ ભ્રષ્ટ થાય, અંદરની કોર બિલીફ ચેન્જ થઈ જાય. સિમ્પલ એક્ઝામ્પલ આપું
તો જેની કામના બુદ્ધિમાં પેઠી હોય, દાખલા કે લાલુ પ્રસાદ યાદવ, એ બુદ્ધિશાળી હતા, બુદ્ધિશાળી છે એવું પણ કહી શકાય, બરાબર. એમની સાથે જ્યારે એ પીએમ હતા ત્યારે ઘણા બધા બુદ્ધિશાળી માણસોનો સાથ હતો, એમને નીચે કામ કરનારા હતા, તો પણ એમને જાણી જોઈને ખોટી વસ્તુઓ કરી, કાયદાનું ઉલ્લંઘન કર્યું. કેમ? બુદ્ધિમાં કામ ના બેસે ત્યારે આવું થાય. ઘણીવાર આપણે પેલો સામાન્ય માણસ હોય એને કહીએ કે ભાઈ તું કરપ્શન નહીં કર, તારું કોઈક દિવસ કોઈક પકડાઈ દેશે ને તો મુશ્કેલી થશે. ત્યારે એ આપણને સામી સલાહ આપે કે બધા કરે, હું એકલો થોડો કરું છું. કેમ? કે બુદ્ધિમાં કામ ના પેઠી ગઈ. બરાબર. એ ડિટેલ તમે ચિંતન કરજો. આગળ જોઈએ કે ભગવાને 14થી 18મા શ્લોક સુધીમાં ગુણોની બહુ સરસ વાતો કરી છે. આ જો આપણી જે સાધના છે ને, સાધનામાં 3 સ્ટેપ બતાવ્યા. એમાં જે પહેલું સ્ટેપ છે ને, વિષય અને ઇન્દ્રિયોનો જે સંબંધ છે એને, અને બીજું આત્મચિંતન, અને ત્રીજું પૂર્ણપણું રહેવું. બરાબર. એને અલગ બીજા શબ્દોમાં લેવી હોય તો આપણે સાધનાના બીજા એ જ વસ્તુ છે પણ બીજા શબ્દોમાં જોતી હોય તો આ રીતે ગોઠવી શકાય કે ભાઈ પહેલાં તમો ગુણથી પર થો, એટલે એનું પ્રાધાન્ય હોય, એથી ઉપર આવો. પછી રજોગુણનું પ્રાધાન્ય હોય, બરાબર, તો એથી ઉપર આવો. પણ આપણે જે ગુણની અંદર 3 વાત કરી કે લોઅર, મિડલ અને હાયર, આપણે જનરલી મિડલ કે હાયરમાં રહેવાનું છે, લોઅરમાં નથી લેવાનું. તો રજોગુણ તો જોઈએ, તમોગુણે જોઈએ. તમોગુણ ના હોય તો ઊંઘ ના આવે, બરાબર. પણ એ કેવું કે આળસ, નિદ્રા, પ્રમાદ તો કેવી હોવી જોઈએ? ઊંઘ માપની હોવી જોઈએ, તો આપણે હાયરમાં જતા રહ્યા. આળસ ના હોવી જોઈએ, ખ્યાલ આવે? અથવા બહુ આળસ ઓછી હોવી જોઈએ તો આપણે મિડલ કે લોઅરમાં જતા રહ્યા. અને પ્રમાદ એટલે જાણીને ભૂલ થવી, તો એ આપણી ના થવી જોઈએ તો મિડલમાં આવી ગયા. પછી લોઅરમાં ના હોવા જોઈએ, લોઅરમાં હોઈએ તો આપણને લોઅરમાં ખેંચી જાય. એ જ રીતે રજોગુણમાં જે લોઅર છે, કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈચ્છા, એમાં આપણે નથી રહેવાનું, એથી પર થવાનું છે. રજોગુણમાં જો ઉત્તમ જુઓ તો પંક્ચ્યુઆલિટી, સ્માર્ટનેસ, કેન ડુ એટીટ્યૂડ, આ બધા અગત્યના છે. અને આનો સપોર્ટ ના હોય ને તો આપણે હાયર સત્વગુણમાં ના જઈ શકીએ અને સત્વથી પર પણ ના થઈ શકીએ. ખ્યાલ આવે? આનો બેઝ જોઈએ, પંક્ચ્યુઆલિટી, સ્માર્ટનેસ, કેન ડુ એટીટ્યૂડ. અને સત્વમાં પણ એ રીતે 3 છે. અને કાયમી આપણું 3નું મિક્સચર હોય, કોઈ પણ પરિસ્થિતિમાં આપણે 3 ગુણનું મિક્સચર હોય. હવે સત્વમાં આપણું પ્રાધાન્ય રહે એટલે પહોંચ્યા પછી શું કરવાનું છે? પછી જો તમે થોડુંક ડિટેલથી જોશો તો આપણે સમતામાં જવાનું છે. સમતા એટલે કે બેલેન્સિંગ કરવાનું છે. પહેલું બોડીનું બેલેન્સિંગ કરવાનું. તો એના માટે નાના મોટા યોગ કરો કે ભાઈ બોડી તમે બેસીને થોડું ચિંતન કરવું તો કરી શકે એવી હોવી જોઈએ, બરાબર. એમાં માટે આપણા અહીંયા યોગા આપેલા છે. એથી પછી આગળ જઈએ તો બોડીની અંદર બીજું શું રહેલું છે? હેબિચ્યુઅલ એટીટ્યૂડ રહેલા છે. તો પછી કર્મયોગ કહેતા સેવા કરીએ તો ચિત્ત શુદ્ધિ થાય ને. કર્મયોગનો બીજો કોઈ, સેવાનો કોઈ બીજો હેતુ નથી, ચિત્ત શુદ્ધિ. પણ એનો અર્થ એવો નથી કે ત્યાં રહેવાનું. આ બધું શું છે? સ્ટેરકેસ છે, સ્ટેપ છે, અપ જવાનું છે. કે ભાઈ હવે આપણું ચિત્ત ઘણું બધું શુદ્ધ થઈ ગયું, આગળ હેડો. તો પછી સેન્સને કંટ્રોલ કરવા માટે પ્રાણનું બેલેન્સ કરવું પડે, મેડિટેશન કરો, ધ્યાન કરો, બરાબર. પછી સમાધિ સુધી પહોંચવાનું નથી તો જળ સમાધિ થઈ જશે. આપણે જળ સમાધિ નથી કરવાની. જો પ્રથમના 25માં મહારાજે સમાધિ પણ વર્ણવી છે. આપણે જળ સમાધિમાં નથી જવાનું. પછી મન આવે. તો મન માટે આપણે ઉપાસના ભક્તિ જે કરીએ છીએ, પૂજા, પ્રાર્થના, હા ના બધી વસ્તુઓ, એ શેના માટે છે? મનને બેલેન્સ કરવા માટે છે. મન સ્થિર થાય એના માટે છે. એની ચંચળતા ઓછી થાય એના માટે છે. પછી આજે આ સત્સંગ કરીએ છીએ, શેના માટે કરીએ છીએ? બુદ્ધિ માટે, જ્ઞાનયોગ, બરાબર. પણ આ ચારેયની અંદર પડ્યું નથી રહેવાનું, એથી પર થવાનું છે. મહારાજે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આપ્યા ને એ આ જ છે. પણ એથી અપ જવાનું છે.
તો પછી પૂર્ણપણું આવે, કૃતાર્થપણું આવે, અને તો પછી કૃતાર્થપણામાં પૂર્ણપણામાં રહી શકાય. હવે ઘણીવાર આપણે સ્વભાવથી જોઈ લઈએ તો ઘણીવાર આપણે લોકો સ્વભાવને બહુ પકડી રાખીએ છીએ, પણ સ્વભાવની જો તમે ડીપમાં જશો ને, પોતાના અનુભવમાં પર જશો તો ખબર પડશે કે મુખ્ય 4 પ્રકારના સ્વભાવો છે: નેચરલ, જીનેટિક, કાર્મિક અને એક્વાયર. જીનેટિક એનર્જી છે એ સમયે સમયે એનું કામ કરવાની જ છે. તમે 18 વર્ષના થયા તો એડલ્ટહુડ તમારામાં આવે, સિમ્પલ છે. એ જીનેટિક છે, એમાં તમે બહુ ચેન્જ ના કરી શકો. નેચરલ છે તો કે હું ઇન્ડિયન દેખાઉં છું, બરાબર, મારી બોલી આવી છે ગુજરાતી, રાઈટ, હું ઇન્ડિયન જેવો દેખાઉં છું, તો એ નેચરલ છે, ચેન્જ ના કરી કાંઈ. પછી પ્લાસ્ટિક સર્જરીથી કરો વસ્તુ અલગ છે, પણ એ સ્વભાવ તમારો જલ્દી ચેન્જ ના થાય. પછી કાર્મિક, આગળના કર્મોને લઈને ઘણા બધા સ્વભાવ આપણી અંદર રહેલા હોય, એ આપણને ખબર નથી, પણ એ એટલા ઇઝી નથી ચેન્જ કરવાના, કારણ કે એને શું કરવું પડે? ચેન્જ ના થાય એને એક્ઝોસ્ટ કરવા પડે. શું કરવું પડે? એક્ઝોસ્ટ કરવા પડે. એટલે સ્વભાવને એક્ઝોસ્ટ કરવાના, ચેન્જ નથી કરવાના. આપણી મોટામાં મોટી ભૂલ થાય. અને એક્વાયર કરેલા, એટલે સબકોન્શિયસ માઇન્ડમાં આપણે નાનપણથી ભરી દીધા હોય, એને આપણે ઇઝીલી ચેન્જ કરી શકીએ એને, બરાબર. પણ આ બધા સ્વભાવ છે ને એને એક્ઝોસ્ટ કરવાના છે. કાર્મિક પાથની અંદર જે આપણે એનર્જી લઈને આવ્યા છીએ ને એને એક્ઝોસ્ટ કરવાની છે. તો એ એનર્જી આપણા આ દેશ સફળ થયો અને નવી ના બાંધીએ તો પછી આપણે જતે દિવસે આપણું ખાતું સરભર થાય. ખ્યાલ આવ્યો? આ સેમ જ વસ્તુ છે આપણે બેંકમાંથી લોન લઈએ પ્રમાણેની. ખાતું સરભર કરવાનું જ છે જતે દિવસે, તો પછી આમાંથી નીકળાશે, નહીં તો નીકળાશે નહીં. હવે કુંડલીની ચક્રની રીતે જુઓ તો 5 વાયુ ને, પ્રાણવાયુ, અપાનવાયુ, સમાન, ઉદાન અને વ્યાના. આપણે સમાનામાં પહોંચવાનું છે. તમે જોજો, ચેક કરજો. પ્રાણ છે એટલે કે ઇન્ટેક, આપણો ઇન્ટેક મોટો હશે. અપાન છે આપણો ઓછો હશે, એને લઈને આપણે તકલીફ છે. આમે એક અલગથી સમજાયેલું છે કે આપણે જ્યારે 21મા દિવસે માના જે બોડી આપણે તૈયાર થયું માના પેટમાં એમાં આવ્યા, બરાબર. એટલે હું મારી માના પેટમાં 21મા વીકમાં આવ્યો, બોડી તૈયાર થયું. એટલે બોડી કોણે તૈયાર કર્યું? અપરા પ્રકૃતિએ તૈયાર કર્યું, એમાં મારે કંઈ લેવા દેવા નથી. પણ હું એટલે આ જીવ, એ શું લઈને આવ્યો? એનું જે બ્લોકેજ છે, બ્લોક કરેલી એનર્જી છે, કોઝલ બોડીને સૂક્ષ્મ શરીર લઈને આવ્યો. જ્યાં સુધી બ્લોક કરેલી એનર્જી છૂટી ના થાય ત્યાં સુધી પરા ન પરા છૂટી થાય નહીં, શરીર બદલાય. અને પછી આપણું જ્યારે નાળો કાપ્યો ત્યારે આપણી અંદર તો પાણી ભરેલું હતું ફેફસાની અંદર. તો પહેલો શ્વાસ લીધો આપણે, બરાબર. એ પાણી પહેલું રિલીઝ કર્યું અને પછી શ્વાસ લીધો બહારથી હવા, અને એ પ્રાણ બની. એટલે ચિત્ત શક્તિ છે ને પ્રાણ શક્તિમાં આવી, અને પ્રાણ શક્તિ છે ને એ પછી કુંડલીની થઈ અને મૂળાધારે બેસી ગઈ. અને એ અપાન પાછો ઠેલો એ મારે છે. ઉપરથી ઠેલો અંદર આવે અને એને પાછો ઠેલો અપાન કોણ મારે? એ મૂળાધારમાં આપણી જે એનર્જી બેઠી છે ને એને કુંડલીની કહેવાય. અને એને આ લોકો અપ કરવાના પ્રયત્નો કરે છે, પણ આપણે એ માર્ગે નથી. એટલે એમાં તમારે કરવું હોય તો ઓક્સિજન લેવલ જે વધે એવું કરવું, જેથી કરીને અપાનને થોડો વધારશે તો ઓક્સિજન લેવલ તમારા ઓટોમેટિકલી વધશે. અને સમાનામાં જશો તો ધ બેસ્ટ. તો તમે ઇઝીલી તમે મનની ઉપર કંટ્રોલ કરી શકશો. એટલે આ જે ચક્ર છે કુંડલીની ચક્ર પ્રમાણે, બરાબર, એમાં સામાન્ય સમજીએ તો આપણું જે મૂળાધાર છે ત્યાં સેફ્ટીની સિક્યોરિટી રહેલી છે. અને મોટાભાગે આપણા 3 નીચેના ચક્રોમાં જીવીએ છીએ ને. સ્વાધિષ્ઠાન છે, એમાં આપણું ફેમિલી બધું રહેલું છે, કે જ્યારે આપણે સિક્યોરિટી આપણને ખબર પડે કે હું કમાઈ શક્યો એટલે ફેમિલી ઊભું કરવાની ઈચ્છા થાય. અને પછી એથી આગળ ઈગો ડ્રીવન, બરાબર, મણિપુરામ. પણ આપણે સાધક બન્યા તો આપણે અનહાતમાં રહેવાનું છે, હાર્ટમાં રહેવાનું છે, ને એથી ઉપર જવાનું છે.
તો પછી એનું આ બધાનું આઉટકમ શું આવે? પૂર્ણપણું, કૃતાર્થપણું, કન્ટેન્ટમેન્ટ, ભ્રમરૂપપણું, આ બધું આવે. અને આ વાત ક્યાં કરી? જો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના 116મા શ્લોકમાં લખી દીધું, નિજાત્મનમ બ્રહ્મરૂપ દેહત્રય વિલક્ષણ. કરીને આટલું કરવાનું છે. વિભાવ્ય તેને કર્તવ્ય ભક્તિ કૃષ્ણ છે સર્વદા. સ્થૂળ સૂક્ષ્મને કારણ એ જે 3 દેહ છે એ થકી પોતાનો જે જીવાત્મા છે, આત્મા છે, એના ભ્રમરૂપની ભાવના કરી અને ભ્રમરૂપે કરીને ભગવાનની ભક્તિ સર્વકાળને વિશે કરવાની છે, કાયમ કરવાની છે. એક દિવસનું નથી, 1 મિનિટનું નથી. અને આવી જ વાત કે જે ભ્રમરૂપ થયેલો એ કેવો હોય? તો 18મા અધ્યાયના 54મા શ્લોકમાં ભગવાને વાત કરી કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરા. તો ત્યાં ભગવાન શું કહે છે કે બ્રહ્મભૂત, જે બ્રહ્મ બની ગયો છે, પ્રસન્ન આત્મા, એ કેવો છે? અંદરથી પ્રસન્ન છે, ફૂલ કન્ટેન્ટમેન્ટ છે, પૂર્ણપણું છે. એટલે બીજી કોઈ એને શું કહેવાય? ન સોચતી ન કાક્ષતી. બરાબર? એને કોઈ શોક નથી અથવા કોઈ ઈચ્છા નથી. ઈચ્છા ક્યાંની હોય? ભવિષ્યની. એટલે ભવિષ્યમાં નથી. શોક ક્યાંનો હોય? ભૂતકાળનો હોય, મેં આ ખોટું કર્યું, આમ કર્યું, તેમ કર્યું. એ કેવો છે? પ્રસન્ન છે. એનો અર્થ શું થયો? પ્રસન્ન છે, ભૂતકાળમાં નથી, ભવિષ્યમાં નથી. તો ક્યાં છે? હિયર એન્ડ નાવ. હવે આગળ વાત કરે છે, જો સમઃ સર્વેષુ ભૂતેષુ, બધા જ ભૂત માત્રમાં કેવી સમદ્રષ્ટિ છે. જો આપણે સમબુદ્ધિ કરવાની છે, સમદ્રષ્ટિ કરવાની છે, સમવ્યવહાર નથી કરવાનો. ખ્યાલ આવે તમને? સમવ્યવહાર એટલે શું? કે દાખલા તરીકે અહીંયા સાપ નીકળે તો હું કહું કે આય ભાઈ, આપણે બે, તું એ આત્મા છે, હું એ આત્મા છું, બરાબર? ગળે વળગીએ તો એ એના સ્વભાવ મુજબ તમને ડંખ મારે. આ સમવ્યવહાર નથી કરવાનો. આમાં મોટી ભૂલ થતી હોય છે. આપણે શું કરવાનું છે? સમદ્રષ્ટિ કરવાની છે, આત્મભાવ લાવવાનો છે. બરાબર? એટલે સમભાવ આ રીતે લાવવાનો છે, સમવ્યવહાર નથી કરવાનો. પણ આપણે એને હર્ટ નથી કરવાનો. જરૂર નથી, આપણે એને હર્ટ નથી કરવાનો. તો પછી તમે વિચારો, જો તમે જો સમવ્યવહારમાં આવો ને તો તમે કોઈ કર્મ ના કરી શકો. ભગવાને અર્જુનને કર્મ કરતો રોક્યો નથી. યુદ્ધ કરતો હતો તો યુદ્ધ કરવા દીધું. યુદ્ધ કરવાની રીત બતાવી. 18મા અધ્યાયનો 17મો શ્લોક. ભગવાને શું કીધું? કે તું દેહભાવ ને જીવભાવ છોડી અને તું આત્મભાવથી યુદ્ધ કરીશ, તારી રિસ્પોન્સિબિલિટી બજાવીશ, તો તને આખા લશ્કરને કાપી નાખીશ, તને પાપ નહીં લાગે. આપણે આ રીતે જીવવાનું છે. આપણે આપણો ધર્મ બજાવવાનો છે. બરાબર? આ ધર્મ બજાવવાનું કેવી રીતે? ધર્મ બજાવવાનું એનું સ્ટેપની બધી વસ્તુ છે. ગંગા સતીએ બહુ સરસ એમાં વાત કરેલી છે. આપણે બીજા સંત મહાત્માઓએ પણ આવી જ વાત કરેલી કે ભાઈ આ વચનને લઈ અને આ પૃથ્વી ઠેરણીને વચનને લઈને 14 લોક થયા, આના બધું વચનને લઈને ઊભું થયું. વોટ ઇઝ મીન્સ વચન? ત્યાં એ આપણને શીખવે છે, દ્રષ્ટિકોણ આપે છે કે સૂર્ય ઉગે છે કે આપણે એની પેમેન્ટ કરીએ છીએ? પૃથ્વી ફરે છે તો આપણે પેમેન્ટ કરવા જઈએ છીએ? તો એ એની પોતાની ફરજ બજાવી અને કરે છે. આજે અત્યારે આપણે મેંગોની સિઝન ચાલે છે તો આંબો કેરી આપે છે, તો એ આપણને એવું કહેવા આવે છે કે ભાઈ લાય તું મને પૈસા આપ, કે અથવા લાય તું મને એનો બદલો આપ, એવું બદલો માગે છે ના. એટલે તમે જો પ્રકૃતિના જેટલા તત્વો છે, જેટલે કંઈ છે પ્રકૃતિ આખી કોસ્મિક, એક માણસ સિવાય બધા પોતપોતાનું કામ કરે છે અને જે પ્રમાણે એનું કામ સોંપેલું એ પ્રમાણે કરે છે. હાથી છે એ ઘાસ જ ખાય છે અને સિંહ છે એ બીજા પ્રાણીને ખાય છે. તો એક મનુષ્ય જેવું છે કે જે બુદ્ધિ આપી છે એનો દુરુપયોગ કરે છે. આપણે સમજીએ છીએ કે મેં કર્યું, પણ આજે કે દાખલા તરીકે હું બાપ છું તો બાપ તરીકેની ફરજ બજાવું. બરાબર? પછી આપણે ફરજનું પેલું લઈએ ને કે મેં આ બજાવી, ફરજ બજાવી.
તમે ગૃહસ્થ છો, કમાવા જો તો આપણે એમ કહીએ હું કમાવા જોઈએ, હું કમાઈને લાવ્યો, પણ તે એમાં કંઈ નવાઈ નથી કરી. તું તારી ફરજ બજાય છે. એટલે આપણે જે કોઈ ફરજ બજાવીએ છીએ એમાં કંઈ આપણે કોઈની ઉપર ઉપકાર કરતા નથી. હું ફરજ બજાવું છું એ મારી પોતાની જરૂરિયાત છે, મારું પોતાની છે. એટલા માટે એ આપણને જે આપણા ભજનોમાં જે કીધેલું છે ને સંત મહાત્માઓ કે આ બધી વસ્તુ બધા કરી રહ્યા છે, એ આપણને બતાવે છે, દ્રષ્ટિકોણ આપે છે કે તું જાગ મહારાજ, જાગ. આ બધા કરી રહ્યા છે એટલે તું તારી ફરજ બજાવશે, એમાં કંઈ તું નવાઈ નથી કરતો. એનો અભિમાન ના લે, એનો ગર્વ ધારણ ના કર. એટલે આપણે આપણી ફરજના રૂપ, આપણે પુત્ર છીએ તો પુત્રની ફરજ બજાવીએ છીએ, એમાં કંઈ આપણે નવાઈ કરતા નથી. આપણે પતિ છીએ, પતિની ફરજ બજાવીએ છીએ, કમાવા જઈએ છીએ, પૈસા લાવીએ છીએ, એમાં કંઈ નવાઈ કરતા નથી. બરાબર. પિતા છીએ, પિતા તરીકેની ફરજ બજાવીએ છીએ, છોકરાના પેલા કપડાં બદલાવીએ છીએ, એમાં કંઈ નવાઈ કરતા નથી. એટલે નવાઈ કરતા નથી એનો શું થયું કે આપણે એમાં આશા રાખવાની હોય નહીં બદલાની. આપણી ફરજ છે, આપણે કરી, પતી ગયું. આશા રાખશો તો મુશ્કેલી થશે, તો કામના ઊભી થશે, અને કામના ઊભી થશે તો મમતા ઊભી થશે, અને મમતા ઊભી થશે તો અહંતા આયા વગર રહેશે નહીં. આ ત્રણ હાથે ફરે. તો આપણે આજે મહારાજે સાધનાનો પાસ બતાવ્યો છે. આમ તો આપણે ડિટેલમાં જોવા જઈએ તો અઠવાડિયું થાય, બરાબર, પણ આપણે બહુ જ ટૂંકમાં આના બધા લગભગ વિષય મેં આવરી લીધા છે. તો તમે આનું આ રવિવાર માટે આનું આપણે ચિંતન આગળ કરીશું, સમય મળે. અત્યારે આપણે અહીંયા પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.